નમસ્કાર ખેડૂત મિત્રો, નાળિયેરીની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રોની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે મહાકાળી કોકોનટ નર્સરીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે મુખ્યત્વે ટોપિક છે જેની આપણે ચર્ચા કરવાના છીએ એ ગુજરાતના હરેક ભાગમાં રહેતા ખેડૂત મિત્રોને સતાવે છે. હરેક આર્થિક રીતે નુકસાન કરે છે, સમયની બરબાદી કરે છે અને મુખ્યત્વે તો જે ફળ આપતી નાળિયેરીને પણ ડેમેજ કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો જે ટોપિક છે એનું નામ શું છે, એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો આજના ટોપિકનું નામ છે સ્પિન્ડલ લીફ રોટ ડિસીઝ. ઇંગ્લિશમાં સ્પિન્ડલ લીફ રોટ ડિસીઝ કહેવાય, ગુજરાતીમાં અગ્રકલિકાનો સડો. દેશી ભાષામાં આપણે વાત કરીએ તો આપણે જેનાથી પરિચિત છીએ પોટી રોગ, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. પોટી રોગ, અગ્રકલિકાનો સડો, સ્પિન્ડલ લીફ રોટ ડિસીઝ એ છે શું? શાના કારણે થાય છે? એના માટે જવાબદાર કયા પરિબળ છે? એના માટે આપણે શું કરી શકીએ? એમાંથી કઈ રીતે નિવારણ લાવી શકીએ? ખેડૂતોને થતું નુકસાન કઈ રીતે અટકાવી શકીએ? એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. સર્વપ્રથમ આપણે એ સમજીએ કે સ્પિન્ડલ લીફ રોટ ડિસીઝ, પોટી રોગ એ છે શું. એના પછી આપણે ચર્ચા કરીશું કે એનું કારણ શું છે. મારી બાજુમાં એક અત્યારે નાળિયેરી છે. આ નાળિયેરી નાની છે, બરાબર. નાની નાળિયેરીથી લઈ અને ફળ આપતી નાળિયેરી સુધી આ પ્રોબ્લેમ થઈ શકે, આ રોગ આવી શકે. જે ખેડૂત નાળિયેરી વાવવા જઈ રહ્યો છે એને પણ આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જે ઓલરેડી ઉછેર કરી લીધો છે, જેને ફળ આપે છે નાળિયેરી, એના માટે પણ ખૂબ અગત્યનો આ ટોપિક છે. અગ્રકલિકા કોને કહેવાય? મારી બાજુમાં એક આ નાળિયેરી છે, પોટી અગ્રકલિકા એટલે કે જે ઉપરનું જે લીફ છે કે જ્યાંથી નાળિયેરી આગળ વધે છે. આ જો રોપ છે, આ મારી બાજુમાં જે સીડલિંગ છે એની આ અગ્રકલિકા છે કે જેના દ્વારા એ આગળ ન્યૂ લીફ જનરેશન કરવાની, નવા પર્ણ કઢવાની અને આગળ એ વૃદ્ધિ કરવાની. તો જ્યારે આજ એના પાંદડા, આજ લીફ બળવા લાગે અથવા તો કોઈ કારણસર ડેમેજ થઈ અને ત્યાંથી એની વૃદ્ધિ અટકી જાય અને ધીમે ધીમે થોડા ટાઈમમાં સંપૂર્ણ ઝાડ છે એ સુકાય અને નષ્ટ થઈ જાય, આને પોટી રોગ કહેવામાં આવે છે. જ્યારે તડકો, બપોરનો તડકો વધારે અને સવારે ઝાકળ જેવી પરિસ્થિતિઓ સર્જાય એ સમયગાળા દરમિયાન પોટી રોગ અથવા તો સ્પિન્ડલ લીફ રોટ ડિસીઝ નો એટેક વધારે જોવા મળતો હોય છે. મુખ્યત્વે જે પોટી રોગ છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફૂગના ઇન્ફેક્શન બંને જ્યારે એક સાથે થાય છે ત્યારે આ નાળિયેરીમાં રોગ જોવા મળે છે. તો આપણે એ જોયું કે પોટી રોગ એટલે શું. ઘણી જગ્યાએ પોટી રોગને નારોટ પણ કહેવામાં આવે, ઘણી જગ્યાએ અગ્રકલિકાનો સડો પણ કહેવામાં આવે અને પોટી રોગ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આપણે એ તો જોયું કે પોટી રોગ કઈ રીતે અસર કરતો હોય છે, બરાબર. હવે આપણે એ જોઈએ કે એમાંથી આપણને નીકળવું કેમ, મતલબ કે એના ઉપચાર તરીકે આપણે શું યુઝ કરવું જોઈએ. તો એના માટે એક બોર્ડ ઓફ મિક્સચર આવે છે, બરાબર. બોર્ડ ઓફ મિક્સચર એ આપણા આસપાસના એરિયામાંથી મળી શકે એવું છે, બરાબર. આગોતરા આયોજન રૂપે પણ આપણે એનો યુઝ કરી શકીએ અને એવું લાગે કે એકાદ નાળિયેરી આપણી એનાથી ઇન્ફેક્ટેડ થઈ છે, એનાથી રોગ એમાં ચાલુ થયો છે, તો આપણે એ સમયગાળા દરમિયાન પણ યુઝ કરી શકીએ, બરાબર. તો આ જે ટ્રીટમેન્ટ છે બોર્ડ ઓફ મિક્સચર એ આપણાથી બની જાય એવું છે, આપણી આસપાસના એરિયામાં મળી રહે એવું છે અને એકી સાથે બેક્ટેરિયા અને ફૂગ બંને પર ઇફેક્ટિવ પ્રભાવિત કરી શકે એવી આ વસ્તુ છે. મતલબ કે આપણે કેમિકલમાં જોઈએ તો ફંજીસાઇડ આવતી હોય, બેક્ટેરિયોસાઇડ આવતી હોય, પણ બંનેને ઘણી વખત એક સાથે આપણે યુઝ ના કરી શકતા હોય. તો શું કરવું પડે કે અલ્ટરનેટિવ ડેઝમાં મારવું પડે કે બે વખત તમારે પહેલા ફંજીસાઇડ મારી પછી તમે બેક્ટેરિયોસાઇડ મારી, પણ એ ખૂબ જ ખર્ચાળ થઈ જાય અને મુખ્યત્વે સમયની બરબાદી થાય, બરાબર. તમે ફૂગનાશક મારી દીધી પછી જે સમયગાળા દરમિયાન તમે માની લો કે બેક્ટેરિયોસાઇડ મારી તો એટલા સમયમાં ઇન્ફેક્શન વધી શકે
અને એની ઇફેક્ટિવનેસ નથી હોતી. તો આ જે બોર્ડ ઓફ મિક્સચર છે એ એકી સાથે બેક્ટેરિયા અને ફૂગ બંને ઉપર ઇફેક્ટ કરે છે. તો આ રીતે આપણે બોર્ડ ઓફ મિક્સચર થી આમાંથી બહાર નીકળી શકીએ. હવે આપણે એ જોઈએ કે બોર્ડ ઓફ મિક્સચર છે શું ખરેખરમાં, બરાબર, અને એ કેટલા કોન્સન્ટ્રેશનમાં બનાવવાનું રહેતું હોય છે. તો જે બોર્ડ ઓફ મિક્સચર છે એ મુખ્યત્વે 3 પદાર્થનું બનેલું છે, બરાબર. મોરથુથું કે જેની અંદર એક્ટિવ કન્ટેન્ટ, એક્ટિવ સક્રિય તત્વ તરીકે કોપર સલ્ફેટ રહેલું હોય છે, બરાબર, કે જે બેક્ટેરિયોસાઇડ તરીકે કામ કરે છે. બીજું તો કે ચૂનો, બરાબર, ચૂનો જે આપણા આસપાસમાં હરેક એરિયામાં મળી રહે છે અને કે જે સારી રીતે બેક્ટેરિયોસાઇડ તથા ફંજીસાઇડ ફૂગનાશક તરીકે વર્ક કરે છે. અને ત્રીજું જે કન્ટેન્ટ છે, આપણે અહીંયા જે ચૂનાની મેં વાત કરી એમાં ચૂનો આપણે ભીનો લેવાનો હોય છે, મતલબ આપણા આસપાસના એરિયામાં ભીનો ચૂનો મળી જ રહે છે. કે આપણે એ પણ આગળ જોઈએ વિડીયોમાં કે ખરેખર પ્રેક્ટિકલી બનાવવાનું કેવું હોય છે અને મોરથુથું કેવું દેખાય છે, ચૂનો એને કઈ રીતે પલાળવાનું રહેતું હોય છે અને કેટલી વાર પલાળેલું રાખવાથી પછી કઈ રીતે મિક્સચર બનાવવાનું હોય છે આપણે જોઈએ આગળ. પણ જે બોડી ઓફ મિક્સચર છે એ આ 3 તત્વોથી, પહેલું છે મોરથુથું, બીજું છે ભીનો ચૂનો અને ત્રીજું છે પાણી, બરાબર. આ જે 3 છે એના દ્વારા બોડી મિક્સચર બને છે. હવે એ કેટલા પર્સન્ટેજમાં બનાવવાનું રહેતું હોય છે, તો કે કેટલા ટકા કોન્સન્ટ્રેશનમાં બનાવવાનું રહેતું હોય છે, તો કે 1% કોન્સન્ટ્રેશન, 1% સાંદ્રતામાં બનાવવાનું રહેતું હોય છે. હવે 1% સાંદ્રતા એટલે શું, કેવી રીતે 1% સાંદ્રતા વાળું દ્રાવણ બનાવવું, બરાબર. તો 100 લીટર જ્યારે તમે બનાવતા હોય ત્યારે 100 લીટરના 1% એટલે કે 1 કિલો મોરથુથું, 1 કિલો ભીનો ચૂનો, એને 100 લીટર પાણીમાં અથવા તો 98 લીટર પાણી, જે આઈડિયલી 98 લીટરમાં 1 કિલો હોય છે, પણ 2 લીટરનો કાંઈ ફરક પડતો નથી. એટલે આપણે 100 લીટર પાણીમાં 1 કિલો મોરથુથું અને 1 કિલો ભીનો ચૂનો નાખી દેવાનું અને એને સરખી રીતે મિક્સ કરી દેવાનું. ખાસ એ ધ્યાન રાખવાનું કે મિક્સ કરતી સમયે આપણે લાકડાનો પદાર્થ યુઝ કરવો જોઈએ, કારણ કે જો તમે એલ્યુમિનિયમ, લોખંડ કોઈ બી યુઝ કરો તો મોરથુથુની અંદર રહેલું છે કોપર સલ્ફેટ, એ બીજા અન્ય ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એનું સ્વરૂપ બદલી શકે. એના માટે ખાસ આપણે લાકડાનો ઉપયોગ કરવો જોઈએ. આ જે આપણે બોડી એક્સ મિક્સચર બનાવ્યું છે એને અગ્રકલિકાના ભાગમાં, આ ભાગમાં કે જ્યાંથી ખરેખર ઇન્ફેક્શન ચાલુ થાય છે એ ભાગમાં આપણે આપવું જોઈએ એ મિક્સચરને. તો ત્યાંથી એ આખો જે નારોટ છે, પોટી રોગ છે, બરાબર, એ આખો નષ્ટ થઈ જાય. અને અહીંયાથી તમે આપો તો એ અહીંયા સ્ટેમની મારફતે, મૂળની મારફતે નીચે સુધી, જમીન સુધી જાય, અહીંયા સુધી આવી જાય, બરાબર. તો અહીંયાથી જ્યારે આ ભીનું હોય, જમીન ભીની હોય, તો અહીંયાથી એ એના મૂળ સુધી પણ પહોંચી શકે. જ્યારે મૂળ સુધી પહોંચે તો મૂળની આસપાસ રહેલી ફૂગ અને બેક્ટેરિયા પણ નાશ પામે છે. તો એ પણ એક એનો ફાયદો છે. અને જે ખેડૂત મિત્રો નાળિયેરી નવી વાવવા જઈ રહ્યા છે એના માટે ખૂબ અગત્યની વાત છે કે જ્યારે નર્સરીમાંથી રોપો બહાર નીકળો હોય, ઘણી બધી નર્સરીની જમીન જ્યારે એકદમ એક્સેસિવ ભેજવાળી રહેતી હોય તો એ ભેજવાળી જમીનમાં એવું બની શકે કે ફૂગનું પ્રમાણ હોય. તો જ્યારે નર્સરીમાંથી તમે ઘરે રોપો લઈ આવ્યા ત્યારે એમાં ફૂગ લાગેલી હોય, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય, તો ખાસ એ રોપાને વાવતા પહેલા આના મિક્સચરમાં એક વખત તમારે ડુબાડી દેવાનું અને એને એના પછી જમીનમાં વાવી દેવાનું. જમીનમાં જે ખાડો કરીને વાવો, જે જમીનમાં તમે ખાડો કરીને વાવો એમાં પણ તમારે શું કહેવાય કે તમારે એમાં એ જે દ્રાવણ છે એ નાખવું જોઈએ, જેથી કરીને ખાડો પણ બેક્ટેરિયા રહિત અને ફૂગ રહિત બની જાય, જેથી કરીને તમારે કન્ટામિનેશન એટલે કે છોડની નિષ્ક્રિય મૃત્યુ થવાની સંભાવના બહુ જ ઓછી થઈ જાય, બરાબર. તો આ રીતે આપણે બોર્ડ ઓફ મિક્સચરને અપ્લાય કરવાનું રહેતું હોય છે. અમારી નર્સરીમાંથી અમે જ્યારે રોપા આપીએ છીએ ત્યારે અમે મોસ્ટ ઓફ એવી ટ્રાય કરીએ કે પ્રોસેસિંગ કરીને જ આપતા હોઈએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને ઘર સુધી બેક્ટેરિયા કે ફૂગ ના પહોંચે અને એના રોપા જે કન્ટામિનેટ થવાની એટલે કે મૃત્યુ પામવાની સંભાવના છે એ ખૂબ જ ઓછી થઈ જાય. તો આ રીતે આ રોપામાં આપણે નારોટ અથવા તો પોટી રોગમાંથી છુટકારો પામવા માટે
આ રીતે આપણે કરવાનું રહેતું હોય છે. હવે આપણે આગળ એ જોઈએ કે પ્રેક્ટિકલી કઈ રીતે આને બનાવવાનું રહેતું હોય છે. તો એના માટે આપણે અહીંયા જોઈએ કે કઈ રીતે આખું બોર્ડ ઓફ મિક્સચર કેવું દેખાય છે, મોરથુથું કેવું દેખાય, ચૂનો કઈ રીતે અને પ્રોસેસિંગ કરી અને કઈ રીતે દ્રાવણ બનાવવું. ચાલો તો આપણે ખેડૂત મિત્રો આપણે થિયરેટિકલી તો આપણે જોયું કે બોર્ડ ઓફ મિક્સચર કેવી રીતે બનાવવાનું હોય છે. 1% બોર્ડ ઓફ મિક્સચર બનાવવા માટે મેં કીધું એમ કે 100 લીટર પાણીમાં આપણે 1 કિલો જેટલું મોરથુથું અને 1 કિલો જેટલો ચૂનો વાપરવાનો હોય છે. તો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે ખરેખર મોરથુથું કેવું દેખાતું હોય છે અને 1% એટલે હું અત્યારે 10 લીટરનું દ્રાવણ બનાવું છું. તો એમાં કઈ રીતે આપણે યુઝ કરીએ તો આપણી પાસે અત્યારે મોરથુથું છે. મોરથુથું માર્કેટમાં આવી રીતે અવેલેબલ હોય છે. આને જ્યારે આપણે યુઝ કરવાનો હોય એની 2 કલાક પહેલા એને પાણીમાં પલાળવાનું હોય છે. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું મોરથુથું અને 100 ગ્રામ જેટલો ચૂનો બંને મેં પાણીમાં પલાળી દીધેલા છે, કારણ કે હું 10 લીટરનું દ્રાવણ બનાવું છું. તો 10 લીટરનો 1% દ્રાવણ બનાવવા માટે 100 ગ્રામ જેટલું મોરથુથું યુઝ કરવાનું હોય છે અને 100 ગ્રામ જેટલો ચૂનો. મારી પાસે પલાળેલું મોરથુથું છે કે જેને હું 10 લીટર પાણી ભરેલી ડોલમાં એડ કરી દઈશ. અને આ 100 ગ્રામ જેટલો ચૂનો છે કે જેને પણ હું પાણીમાં એડ કરી દઈશ. તો આ આપણું જે દ્રાવણ છે એને સરખી રીતે મિક્સ કરીને બોર્ડ ઓફ મિક્સચરનું દ્રાવણ રેડી થઈ જાય છે. આવી રીતે બોર્ડ ઓફ મિક્સચર બનાવવાનું રહેતું હોય છે. હવે અત્યારે આપણું બોર્ડ ઓફ મિક્સચર રેડી છે. હવે આને સીધું આપણે નાળિયેરીમાં યુઝ કરી શકીએ છીએ. હવે જે આ દ્રાવણ આપણે રેડી કર્યું છે એને લાકડા દ્વારા જ મિક્સ કરવું જોઈએ, કારણ કે એમાં કોપર સલ્ફેટ રહેલું છે મોરથુથુમાં. હવે એવું બની શકે કે લોખંડથી તમે જો આને મિક્સ કરો તો એમાં એ કેમિકલ રિએક્શન કરી અને એનું કન્વર્ઝેશન થઈ શકે. તો આપણે લાકડાથી જ એને મિક્સ કરવું જોઈએ, જેનાથી એ બીજા કોઈ ફોર્મમાં કન્વર્ટ ના થાય. હવે આપણે એ જોઈએ કે નાળિયેરીમાં એને કઈ રીતે અપ્લાય કરવાનું રહેતું હોય છે. તો મેં અત્યારે આ લીટર નહીં પણ અડધા પોણા લીટર જેટલું મેં લઈ લીધું છે. હવે આપણે નાળિયેરીમાં એને કઈ રીતે આપવું એ જોઈએ. અત્યારે આપણી સામે એક નાનો છોડ છે, બરાબર. તો આ આટલા છોડમાં 200 ml જેટલું ઇનફ રહે છે. 200 ml જેટલું મિક્સચર છે એ પૂરતું રહે છે. તો એને આપણે અહીંયાથી ઉપરથી, જેથી કરીને એનો અગ્રકલિકા છે એ ભાગ સુધી પહોંચે એ રીતે એને મોરથુથુને આપણે દ્રાવણને અપ્લાય કરીશું. તમે જોઈ શકો છો કે એ અહીંયા સ્પિન્ડલ લીફ થી લઈ અને નીચે સુધી ઉતરી ગયું છે, બરાબર. તો આવી રીતે 200 ml જેટલું નાના રોપમાં, અને માની લ્યો કે એનાથી મોટો રોપ છે, અહીંયા એક આપણી પાસે એક ઝાડ છે કે જે એનાથી મોટું છે, તો એમાં 500 થી 600 ml જેટલું નાખવું જોઈએ. હવે એની અગ્રકલિકા છે અહીંયા છે, તો એને ઉપરથી આખું જે નીચે સુધી અંદર જાય, મેં અહીંયાથી નાખ્યું તો તમે જોઈ શકો કે અહીંયા જો અંદરના ભાગમાં જાય છે કે જ્યાંથી એનો એટેક થવાની સ્ટાર્ટિંગ થતું હોય છે. તો એના દ્વારા એ નીચે સુધી પહોંચી જાય છે. હવે એ જોઈ શકો તમે કે સાવ નીચે સુધીના થડ સુધી પહોંચી ગયું છે. તો આવી રીતે આને અપ્લાય કરવાનું રહેતું હોય છે. આવડી નાળિયેરી છે તો એમાં અમે 500 ml જેટલું, 500 થી 600 ml જેટલું નાખીએ તો એ કમ્પ્લીટલી નીચે સુધી એના મૂળ સુધી પહોંચી જાય. નારોટ શું છે, એમાં કઈ રીતે થાય છે, કોના દ્વારા થાય, એના સોલ્યુશન માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે એને લગાડવું જોઈએ, કેવી રીતે એને આપવું જોઈએ, એ બધું જોયું. ક્યારે સાવચેતી રાખવી જોઈએ, બરાબર. બોડી એક્સ મિક્સચરને કઈ રીતે અપ્લાય કરવું એ આપણે જોયું. આપણે આગળ એ પણ જોશું કે જ્યારે સ્ટેમ બ્લીડિંગ, બરાબર. સ્ટેમ બ્લીડિંગ એટલે શું કે નાળિયેરીના થડમાં કંઈક મતલબ દેશી આપણે ભાષામાં કહીએ તો લોહી નીકળવું અને ત્યાંથી એમાંથી આગળ ફૂગનો અને બેક્ટેરિયાનો સડો થવો. તો એમાં પણ આની પેસ્ટ લગાડવી જોઈએ. તો એ પેસ્ટ કઈ રીતે બનાવવી એ પણ આપણે આગળના વિડીયોમાં જોશું. પછી નારોટ અને જે પોટી રોગ છે એના સાવચેતી રૂપે આપણે આગોતરી ટ્રીટમેન્ટ કઈ રીતે આપવી એ પણ આપણે જોયું, બરાબર. તો આવી જ રીતે અમે તમને વિડીયો દ્વારા યુટ્યુબની મારફતે અમે તમને સહાયતા પૂરી પાડતા રહીશું. અથવા તો તમને કોઈ એવો પ્રશ્ન હોય નાળિયેરીમાં, રોજિંદા જીવનમાં તમારે નાળિયેરીમાં જે કોઈ પ્રશ્ન આવતો હોય તો તમે એ કોમેન્ટમાં લખી પૂછી શકો છો. તો અમે એનો
જવાબ ત્વરિત આપી શકીએ એવું અમે ટ્રાય કરીશું. અને બાકી કોઈ પણ નાળિયેરી રિલેટેડ કોઈ પણ કંઈ ઇશ્યુઝ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ખેડૂતોને સેવા આપવી એ જ અમારો ધ્યેય છે. અને બાકી તમે ક્યારે પણ અમારો સંપર્ક કરી શકો છો. અમારી નર્સરીની રૂબરૂ મુલાકાત કરી શકો છો. કઈ રીતે આખું રોપાને તૈયાર થતા હોય એ તમે જોઈ શકો છો. બાકી કંઈ પણ ઇશ્યુઝ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જય જવાન, જય કિસાન.